પેલી આપણે મેની વાત કરીએ તો સિમેન્ટના ભાવ વધારા માટે અને ડિમાન્ડ માટે એક સારો મહિનો હતો, પણ મે એન્ડમાં જે વરસાદ ચાલુ થયો છે જલ્દી, તેના કારણે માંગ પર પણ અસર થઈ છે અને તેની સિવાય ભાવમાં પણ થોડીક ડિક્લાઇન જોવા મળી છે. ઇનફેક્ટ 1% થી 4%ની વચ્ચે પેન ઇન્ડિયા બેસિસ ઉપર ભાવ ઘટવાની વાતો અહીંયા આઈએફએલ લખી રહ્યું છે. ઇનફેક્ટ પેન ઇન્ડિયા બેસિસ ઉપર તમે વાત કરો તો 5 થી 6 રૂપિયા પર 50 kg બેગ સિમેન્ટના ભાવમાં ઘટાડો થયો છે. ઓબ્વિયસલી જે સિમેન્ટ ડિમાન્ડ છે જૂનમાં થોડી ફીકી પડી છે, ખાસ કરીને પાછલા અઠવાડિયામાં આપણે જોયું છે કે થોડુંક પ્રાઇસમાં એક ડિક્લાઇન બી જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ પેન ઇન્ડિયા પ્લેયર્સ અને સાઉથ પ્લેયર્સને એટલું ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સાઉથ માર્કેટ્સમાં એટલું ખરાબ પ્રાઇઝિંગ નથી રહ્યું. ઇનફેક્ટ અગર સાઉથની વાત કરીએ તો અત્યારે બી પાછલા ત્રિમાસિકના એવજમાં અત્યારે 14% ભાવ ઉપર છે, અને આપણે અગર વાત કરીએ ઈસ્ટ ઇન્ડિયાની તો ત્યાં બી 5% QOQ ભાવ વધ્યા છે. પણ નોર્થ અને વેસ્ટ, ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, આ બધા ભાગોમાં લગભગ 1 થી 3%ની વચ્ચે સિમેન્ટના ભાવમાં પ્રેશર આવ્યું છે સિક્વેન્શિયલ બેસિસ ઉપર. તો ક્યાંક ને ક્યાંક જે વેસ્ટના પ્લેયર્સ છે ત્યાં થોડીક આપણને સેલિંગ પ્રેશર જોવા મળી રહી છે. અને આઈએફએલની તમે માનો તો પ્રેફરન્સ તેમનું અલ્ટ્રાટેક સિમેન્ટ છે, ત્યાં ખરીદારીની સલાહ તેઓ આપી રહ્યા છે. 13,000નો ટાર્ગેટ છે. રેમકો સિમેન્ટમાં 1150નો ટાર્ગેટ સાથે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે, અને અંબુજા સિમેન્ટ પર એડની રેટિંગ છે 590ના ટાર્ગેટ સાથે. તો ખાસ કરીને આ રિપોર્ટ જે આપણને આવતો દેખાઈ રહ્યો છે, આ બધી સિમેન્ટ કંપનીઓ પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. આભાર યતિનજી આપનું સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે રિપોર્ટ અત્યારે જોઈ રહ્યા છે, વહેલું ચોમાસું અને માંગ પર થોડી ઘણી અસર જોવા મળતી દેખાઈ રહી છે, એને કારણે ભાવ જે છે તે ઘટતા દેખાયા છે. પણ આજે ઓવરઓલ સિમેન્ટ સ્પેસ ફોકસમાં રહેતી દેખાઈ રહી છે, જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી સારું પરફોર્મન્સ અહીંયા કરી રહ્યું છે. સાથે અંબુજા સિમેન્ટ, ગ્રાસિમ, એસીસીમાં એક અપસાઇડ આપણે જોઈ રહ્યા છે. ગૌરાંગજી, સિમેન્ટ સ્પેસ માટે મને યાદ છે જ્યારે વહેલું ચોમાસું શરૂ થવાનું છે એવા સ્કાયમેટ અને આઈએમડીના જ્યારે અનુમાન આવ્યા હતા, ત્યારે પણ તમે મત જણાવ્યો હતો કે સિમેન્ટ સ્પેસ પર આની ઓછી અસર આપણને જોવા મળશે, કારણ કે ડિમાન્ડને લઈને કોઈ એટલી અસર ખાસ કરીને નહીં જોવા મળે. પણ અત્યારે જે રીતે સ્થિતિ બનતી દેખાય છે ને, રિપોર્ટની ખાસ કરીને વાત કરી લઈએ તો જે રીતે યતિનજીએ પણ જણાવ્યું, દક્ષિણ ભારતમાં સિમેન્ટના ભાવ જે છે તે થોડા આપણને વધતા દેખાયા છે, ને ઉત્તર પશ્ચિમની વાત કરી લઈએ તો ત્યાં આપણને કિંમતો ઘટતી દેખાઈ રહી છે. સમય પહેલાં જે રીતે ચોમાસું શરૂ થયું છે, કિંમતો પર અસર આપણે જોઈ રહ્યા છે. અત્યારે સિમેન્ટ સ્પેસ માટે કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો હવે? તો આરતી, તમારી વાત બરાબર છે. ચોમાસું શરૂ થયું એની પહેલા મેં ખાસ સિમેન્ટ ક્ષેત્રની એટલા માટે ચર્ચા કરેલી, કારણ કે લગભગ લોકોને એવું અનુમાન છે કે ચોમાસાની સિઝનમાં નિર્માણ કાર્ય બંધ થઈ જાય અથવા તો ધીમું પડી જાય, બહુ જ ધીમી ગતિ પર જતું રહે. પણ મેં એ વખતે એ બી વાત કરેલી કે જે રીતના છેલ્લા વર્ષોમાં ટેકનોલોજીને લઈને ઇનોવેશન થયું છે, નવા પ્રકારના સિમેન્ટ પ્રોડક્ટ્સ આપણને જોવા મળ્યા છે. સિમેન્ટ કોન્ક્રીટ રેડીમિક્સ જે હોય છે એ પહેલા 2 કે 3 અઠવાડિયા લેતા હતા સુકાવા માટે. આજની તારીખમાં 4 કે 5 દિવસમાં એ સિમેન્ટ કોન્ક્રીટ સ્લેબ જે છે એ સુખાઈને તૈયાર થઈ જાય છે, અને નિર્માણ કાર્ય તીવ્ર ગતિથી આગળ વધે છે. એક ચિંતા હતી આ ક્ષેત્રને અમુક સમય પહેલા, એ છે લાગત ખર્ચને લઈને, પણ હવે એ બી નિયંત્રણમાં આવી ગઈ છે. ઓપરેશનલ એફિશિયન્સીઝ બધી કંપનીઓએ પોતાની પ્લાન્ટમાં જમીની સ્તર પર લાગુ કરી છે, ને એની એક સારી અસર આપણે જે કહીએ એ ચોખ્ખા નફાના માર્જિન્સ પર પડી છે. સિમેન્ટના બોરીના ભાવ પર બી મને લાગે છે કે ધીરે ધીરે કરીને આ વર્ષના અંત સુધી અથવા તો આવતા વર્ષે તમને ઉપરની સપાટી જોવા મળશે. નિર્માણ કાર્ય જે ગતિથી કેન્દ્રીય સરકાર કરી રહ્યું છે, નિર્માણ કાર્ય જે ગતિથી રાજ્ય સરકાર કરી રહ્યા છે, નિર્માણ કાર્ય રિયલ એસ્ટેટ સેક્ટરમાં તમે જુઓ તો પરિસ્થિતિ બહુ જ સુધરી રહી છે. અને રિયલ એસ્ટેટ સેક્ટર જે મારી જાણકારી છે એ મુજબ બીજો સૌથી મોટો રિયલ એસ્ટેટ ક્ષેત્ર છે, જે સિમેન્ટનું ખપત થાય છે આપણા દેશમાં જેટલું સિમેન્ટ બને છે. અને એની સાથે જ ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણ ભાગોમાં જ્યાં આગળ કાચા મકાનો અથવા તો ઘર હતા, એ આજની તારીખમાં બહુ જ તીવ્ર ગતિથી કોન્ક્રીટ સ્ટ્રક્ચર બની રહ્યા છે. એટલે સિમેન્ટ ક્ષેત્રમાં અમને દિગ્ગજ પણ ગમે છે, અમને મિડકેપ કંપની બી ગમે છે, અને એકાદ કે 1-2 નાની કંપનીઓ છે જેની પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી દિગ્ગજોમાં પણ એક સારી ખરીદારીની ભલામણ છે, અને ઓવરઓલ એક સિમેન્ટ સેક્ટરને લઈને એક પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ કુછ આજના દિવસે જુઓ, આપણને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીની અંદર સૌથી વધારે બઝ આજ સ્ટોક કરી રહ્યો છે, અને
આજના દિવસે જુઓ તો તમને અહીંયા એક સારી ખરીદદારી જોવા મળી છે. 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે જે ગયો હતો તે ફરી પાછો ઉપર સેટલ થયો છે. 11,000ના આજુબાજુ તમે જોશો તો ડબલ બોટમ પણ બન્યું છે. લાગે છે આ બધા સંકેતો થોડા જે તેજીના વધે એવા સંકેત કરી રહ્યા છે. ડેફિનેટલી મને લાગે છે કે થોડું તેજીના સંકેત બની રહ્યા છે. ઓવરઓલ તમે જુઓ તો મોમેન્ટમ સ્ટ્રોંગ છે, પણ લેટ્સ વેઇટ ફોર લાસ્ટ હાફ એન અવર કે શું સસ્ટેન થાય છે કે કારણ કે આપણે વારંવાર જોયું છે અલ્ટ્રાટેકમાં કે 11,800 થી 12,000ની વચ્ચે આવે છે, રેઝિસ્ટ થાય છે, ફરી પડે છે. એટલે ફ્રેશ પોઝિશન સલાહ નથી, બટ ઓલરેડી કોઈ પોઝિશન બનાવેલી હોય તો 11,300ના સ્ટોપ લોસથી ટ્રેલિંગથી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી હોલ્ડ કરે. ફ્રેશ પોઝિશન મને લાગે છે 11,800 ઉપર જ બનાવવી જોઈએ. ઓકે,